ભરૂચમાં હોટેલ રેસ્ટોરન્ટ સામે તંત્રની તબાહી। 10 થી 11 ખાદ્ય એકમોમાં સઘન તપાસ, વાસી અયોગ્ય ખાદ્ય સામગ્રી જપ્ત, એક હોટલ સીલ। ચોમાસાની ઋતુ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવહાણેની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમોએ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડીવાયએસપી CK પટેલના નેતૃત્વ હેઠળ મામલતદાર, ચીફ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, ફાયર તથા આરોગ્ય વિભાગની ટીમોને બાયપાસ વિસ્તારમાં આવેલા આશરે 10 થી 11 હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી હતી। તપાસ દરમિયાન અનેક એકમોમાં ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યુલ 4ના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા તેમજ એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી મળી આવી હોવાનું સામે આવ્યું હતું। ટીમ દ્વારા સ્થળ પરથી વાસી અને અયોગ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પનીર સહિત વિવિધ ખાદ્ય ચીજોના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા અને તપાસ દરમિયાન એક હોટલમાં ગંભીર ક્ષતિઓ અને નિયમોના ઉલ્લંઘન સામે આવતા તેને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી। અન્ય ક્ષતિયુક્ત એકમોને પણ નિયમિત માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય, માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારે જિલ્લાના વહીવટી તંત્ર વડાશ્રી, કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે, તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં, એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે। જેમાં જ્યાં જ્યાં ક્ષતિઓ જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની ક્ષતિઓ એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે। સર, રેસ્ટોરન્ટ માલિકોને શું તમે અપીલ કરવા માંગો છો, શું કહેવા માંગો છો? અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે। કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે, એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો। રિપોર્ટર અંગુની ઝાકીર, ભરૂચ।